અમદાવાદથી સમાચાર સાણંદ જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં આગ અચાનક આગને કારણે અફરાતફરી મચી ગઈ 4 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ લેવાયો છે આગ લાગવાના કારણ અંગે તપાસ શરૂ છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ તેવી જાણકારી મળી રહી છે તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો 4 ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી સાણંદમાં જે ભીષણ આગ લાગી હતી તે સમયના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે તુરંત પહોંચી હતી આગને કાબૂમાં લેવામાં આવી હતી આસપાસથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે નુકસાન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે જાનહાનિના અત્યાર સુધી પ્રાથમિક અહેવાલમાં કોઈ જાણકારી નથી મળી તમિલનાડુના તિરુપુરમાં ભારે પવન ફૂંકાયો વાવાઝોડા દરમિયાન બેનર તૂટીને રસ્તા પર જતા બાઇક ચાલક પર પડ્યું ઘટનાનો ભયાનક વિડીયો જોવા મળી રહ્યો છે જેમાં મોટરસાયકલ સવાર પર પડી રહેલા બેનરમાં ફસાઈ જાય છે અને જમીન પર પટકાઈ જાય છે તે ભયાનક ક્ષણને કેદ કરવામાં આવી છે જે ગાડીનો ડેશ કેમ હોય છે તેમાં સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ જાય છે એક તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે એ દરમિયાન બેનર જે હોર્ડિંગ્સ હોય છે તેનું ફાટી ગયું હતું એ ઉડીને આવે છે રસ્તા પર બાઇક ચાલક જે જઈ રહ્યા હતા તેના પર જઈને પડે છે બાઇક તેનામાં ફસાઈ જવાને કારણે રસ્તાની વચ્ચોવચ્ચ બાઇક ચાલક જે છે તે ધડામ કરીને પછડાય છે સુરત શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારની ઘટના સુમન ભાર્ગવ આવાસમાં મોડી રાત્રે જૂની અદાવતને લઈને હિંસક હુમલો થયો ઓફિસથી પરત ફરી રહેલા એક સોફ્ટવેર ડેવલપરને આંતરીને દંપતી સહિતના 3 શખ્સોએ જાહેરમાં અપમાનિત કરી ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે મારામારી થઈ રહી છે સ્થાનિકો આવ્યા હતા પ્રયાસ કર્યો હતો કે તેઓને છૂટા પાડવામાં આવે પરંતુ જૂની અદાવતમાં હિંસક હુમલો થયો હોવાની પ્રાથમિક જાણકારી છે યુવકને આંતરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાનો હાલમાં આક્ષેપ કરવામાં આવ્યો છે વડોદરાના કન્ટેનરમાંથી કરોડોનો દારૂ ઝડપાયો છે કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે 1250 પેટીમાંથી અંદાજે ₹1.53 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે રાજસ્થાનનો ડ્રાઈવર ગોપાલરામ બિશ્નોએ ઝડપાયો છે અમદાવાદ જઈ રહેલા કન્ટેનરને વડોદરાના દુમાડ એક્સપ્રેસ ટોલ નાકા પાસે એલસીબીએ ઝડપ્યું છે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે જામનગર હાપામાં દાદાનું બુલડોઝર સક્રિય છે ગેરકાયદેસર દબાણ દૂર કરવા કાર્યવાહી 1,20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કાર્યવાહી 35 કરોડની જમીન પર ખડકાયા હતા કમર્શિયલ દબાણો શહેરી આવાસની જમીન પરના દબાણ સામે લાલ આંખ જામનગરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર એક્ટિવ થયું છે હાપા વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં થયેલા દબાણોને દૂર કરવા કામગીરી ચાલી રહી છે મહત્વનું છે કે શહેરી ગરીબો માટે આવાસ માટેની ફાળવેલી જમીન પર 16 જેટલા અસામીઓએ કમર્શિયલ દબાણ ઊભું કરી દીધું હતું પ્રશાસને કાર્યવાહી કરીને અંદાજિત 35 કરોડથી વધુની કિંમતની જમીન ખાલી કરાવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જે શહેરી ગરીબોના આવાસ માટે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે તેમાં 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હોય તે દબાણને દૂર કરવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે જેમાં જામનગર મહાનગરપાલિકાની અલગ શાખાઓની ટીમો 8 જેટલા જેસીબી 6 જેટલા ટ્રેક્ટર્સ એ ઉપરાંત ફાયર પીજીવીસીએલ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ છે સોમનાથ કોરિડોર મામલો ગીર સોમનાથ પ્રશાસન દ્વારા ડિમોલિશન હાથ ધરાયું દસ્તાવેજવાળા મિલકતોનું ડિમોલિશન હાથ ધરાયું સોમનાથ પાટણ વિસ્તાર અને હોટલ શિવ સદનની પાછળના ભાગે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ વિસ્તારના મકાન હોટલો સંપાદન કરવામાં આવ્યા હતા 1 એસપી 2 ડીવાયએસપી 4 પીઆઈ 5 પીએચઆઈ અને 120 પોલીસ કર્મીઓ સાથે 4 મામલતદાર સહિત રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી હાથ ધરાઈ હતી ગાંધીનગરના સંત સરોવર ખાતે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું સાબરમતી નદી પર આવેલ સંત સરોવર પર રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી સંત સરોવર ડેમના દરવાજા પાસે સિમેન્ટ બ્લોક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી ગત વર્ષે લાખો લીટર પાણી તમામ 21 દરવાજા ખોલીને છોડવામાં આવ્યું હતું જેના કારણે સિમેન્ટ બ્લોક બેસી ગયા હતા ડેમની મજબૂતાઈ વધે તે માટે બ્લોક ફરી બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી પ્રથમ વખત બ્લોક બેસાડ્યા બાદ આગળના ભાગ પણ મજબૂત કરાશે આગળના ભાગે લોખંડની જાળીની અંદર મોટા પથ્થરો ભરીને મૂકવામાં આવશે
આણંદના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરીની 4મી તારીખે વિદ્યાનગરની BGVM કોલેજ ખાતે યોજાનાર છે. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને અમદાવાદ ઉમેદવાર બનાવ્યા હતા. સૌથી વધારે મહત્વની વાત એ છે કે ગોવિંદભાઈ પરમારના પુત્ર જે છે તેઓના હર્ષદભાઈ પરમારને ભાજપે ઉમેદવાર બનાવ્યા, જ્યારે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા. કુલ 306 મતદાન મથકોની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં હાથ ધરાશે. સવારે 8 વાગે પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ 8:30 વાગે EVMની ગણતરી શરૂ થશે. ત્યારે બંને ઉમેદવારોનું ભવિષ્ય આવતીકાલે નક્કી થશે. BGVM ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની કાઉન્ટિંગની પ્રોસેસ આવતીકાલે શરૂ થશે. સવારે 8 વાગ્યા સુધી પહેલા PBની કાઉન્ટિંગ થશે અને 8:30 થી EVMsના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ECIની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. તો ઉમરેઠની પડે અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર. જનતાની પસંદગી ન્યૂઝ 18નું ગણિત ખરાખરીના જંગનું સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર. સૌથી સચોટ ગણિત હવે જનતા કહે છે કે ન્યૂઝ 18 મોખરે છે. મતદાન હોય કે પરિણામ, ન્યૂઝ 18નું સચોટ ગણિત. EVMનો આંકડો નહીં, ન્યૂઝ 18 પર આંકડાનું ગણિત. EVMના આંકડા બોલશે, ન્યૂઝ 18 આગળ છે. પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભાના પરિણામ આવતીકાલે આવશે. 248 કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરી થશે. ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા સચોટ પરિણામ માટે લાઈવ રિઝલ્ટ હબ LRH દર વખતની જેમ તૈયાર કરવામાં આવ્યું છે. લાઈવ રિઝલ્ટ હબ માટે ખાસ કરીને 5 રાજ્યોમાં રિપોર્ટરની ફોજ ઉતારી દેવામાં આવી છે. 248 કાઉન્ટિંગ સેન્ટર સામે ન્યૂઝ 18 નેટવર્કે 245 રિપોર્ટર તૈનાત કર્યા છે. પરિણામની પડની ખબર જે છે તે હાલમાં અમે આપને બતાવીશું. કઈ રીતના આખા આંકડાઓ છે તે આપણે સૌથી પહેલા જણાવી દઈએ કે અહીંયા આપ જોશો તો આખું એક આવું સેન્ટર લાઈવ રિઝલ્ટ હબ અમે તૈયાર કર્યું છે કે જે દર વખતે અમે જ્યારે ચૂંટણીઓનું આયોજન થાય છે ત્યારે કર્યું છે. અત્યાર સુધીની 5 લોકસભા જે ચૂંટણીઓ છે તેના પરિણામ ન્યૂઝ 18 નેટવર્કે આપને બતાવ્યા છે. 2004, 2009, 2014, 2019 અને 2024ની. તેની સાથે સાથે આપને જણાવી દઈએ કે 2004 થી લઈ અને 2026 સુધીમાં 114 જે ચૂંટણીઓ થઈ છે તે અમે આ રીતે રિઝલ્ટ હબથી બતાવતા આવ્યા છે. 2004 થી લઈ અને 2026 સુધીની, એમાં 1 રાજ્ય, 2 રાજ્ય, 5 રાજ્ય, અલગ અલગ રાજ્યોની ચૂંટણી એક સાથે થઈ છે. અને આની સાથે સાથે આપણે જણાવી દઈએ કે જે આવતીકાલે પણ છે 5 જે અલગ અલગ રાજ્યોના પરિણામ આવવાના છે એ પરિણામને લઈને પણ તૈયારીઓ ન્યૂઝ 18 ગુજરાતીએ તે રીતની કરી છે કે પશ્ચિમ બંગાળમાં 77 રિપોર્ટર તૈનાત કર્યા છે. તમિલનાડુમાં 62, કેરળમાં 63, આસામમાં 40 અને પુડુચેરીમાં અમે 3 રિપોર્ટર તૈનાત કર્યા છે કે જે એક સેન્ટર પરથી પરિણામ જે છે તે વિશે જણાવતા રહેશે. અને અત્યાર સુધીનો જે અમારો અનુભવ છે તે દર્શકોને સૌથી સચોટ અને સરળ રીતે આંકડાઓ મળતા રહે, જાણકારી મળતી રહે તે અનુભવ જે છે તે અમે ફરી એક વખત આવતીકાલે આપની સમક્ષ લઈને આવીશું કે જેમાં આપને જણાવીશું કે કઈ રીતના આખા જે આંકડાઓ આવી રહ્યા છે, કોણ જીતી રહ્યું છે, સૌથી પહેલા કોણ આગળ ચાલી રહ્યું છે, પશ્ચિમ બંગાળમાં કોની સરકાર બની રહી છે, આ તમામ માહિતી અમે આપને પહોંચાડીશું આવતીકાલે. તો જોવાનું ચૂકશો નહીં ન્યૂઝ 18 ગુજરાતી સવારથી જ. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. વડોદરાના શહેરને ટૂંક સમયમાં જ મળશે નવા હોદ્દેદારો. મેયર છે, ડેપ્યુટી મેયર છે અને સ્થાયી સમિતિ અધ્યક્ષ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. નમો કમલમ ખાતે ભાજપ દ્વારા હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા. દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશ બ્રહ્મટ સેન્સ પ્રક્રિયામાં જોડાયા. વોર્ડ પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદો પાસેથી લેવાશે અભિપ્રાય. દંડક અને પક્ષના નેતા સહિતના મહત્વના હોદ્દાઓ માટે પણ લેવાય સેન્સ. જૂનાગઢ જિલ્લાના વંથલીના ખોરાસા ખાતે